ગુરુવારે રાત્રિના સુમારે ડીસા જીઆઈડીસી વિસ્તારમાં તસ્કરોએ 3 દુકાનોને નિશાન બનાવી હતી, જેમાં એક પાર્લર અને ગૃહોદ્યોગની દુકાનો પણ સમાવેશ થાય છે. તસ્કરોએ ઇન્ટરનેટ કનેક્શન કાપી નાખી દુકાનોમાં પ્રવેશ કર્યો હતો. રોકડ રકમ અને અન્ય માલ સામાન મેળવીને કુલ લગભગ 1 લાખથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. બનાવની જાણ થતાં જ દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે વધુ તપાસ પણ તેમણે હાથ ધરી છે. આ ઘટનાને પગલે વિસ્તારના વેપારીઓમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેશ્વરી રાણુકુમાર મદનલાલ. શું સમસ્યા? સમસ્યા એ કે રાતે 2:30 વાગે ખૂબ ચોર આવ્યા, બધું ફોડીને બધું લઈ ગયા. પૈસા અંદર 15,000 રૂપિયા કેશ પડી હતી, સિગરેટના પેકેટ ને વેફરો ને થમ્સઅપ પીને જતા રહે, અને બીજું માતાજીની ચૂંદડીને બધું રમણ ભમણ કરીને જતા રહે. અને આ અંદાજે તમને કેટલા વાગે જાણ કરી? કોને જાણ કરી? મને સવારે આડોશી વાળે ફોન કર્યો. અને સમસ્યાની જાણ થતાં તમને અંદાજે કેટલું નુકસાન થયું હશે? નુકસાન થયું છે 15-20-30 હજાર.